કાર્યક્રમ રાખ્યો છે એટલે પહેલા તો હું બધાનો આભાર માનું છું કેમ કે ઘણી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો। આ ચોમાસાના દિવસો છે, ખેતીવાડીનું કામ હોવા છતાં પણ તમે ટાઈમ કાઢી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો એટલે અમે અમારા પરિવાર તરફથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હવે આજનો મેસેજ છે કે ગઈકાલે જ્યારે અમે વડોદરા ગયા હતા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે, પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડિયો કોલથી વાત કરી છે। આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરી છે એટલે આપણા ધારાસભ્યએ મારા લોકોને મારા વતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું તો તમે બધા ધ્યાનથી સાંભળજો। અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। એટલે આજની જનસમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ, ભગવંત માન સાહેબ, પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ, આપણા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટલિયા આપણી વચ્ચે હાજર છે। આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડિયાપાડામાં આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। મારી જનતાને મારો સંદેશ। હું વસાવા ચૈતરભાઈ, ધારાસભ્ય ડેડિયાપાડા। હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મેં મારી સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું। ત્યાર પછી 2 ટર્મથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ લડ્યા પછી તેમાં પણ લોકોને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે। ધારાસભ્યની સીટ જીત્યા છે। ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી। હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું। મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે મેં બાયો ચઢાવીને લડત આપી છે। તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે। સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે। અને એફઆઈઆર લખાવવા માટે હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું ત્યાં મને 2 થી 3 કલાક બેસાડી રાખવામાં આવે છે। મારી એફઆઈઆર લખતા નથી, પોલીસ સતત ફોનમાં રહીને બધે પ્લાન ગોઠવે છે અને સાથે પણ મને વાત કરવા દેવામાં નથી આવતી। પોલીસ